નડિયાદના ખેડામાં સુલતાન પાર્કમાં આવેલા મકાન ધરાશાયનો મામલો સામે આવ્યો છે, જેમાં 8 જેટલા આદિવાસી મજૂરોને ઈજાઓ પહોંચી હતી। ત્યારે દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને જે બાદ મજૂરોને દાખલ કરી સારવાર આપવામાં આવી અને એ જગ્યા પર બાકડા પર બેસાડી અને બોટલ ચઢાવવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર મામલે આદિવાસી આગેવાનો દ્વારા પોલીસ સ્ટેશન તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી અને હોબાળો મચાવવામાં આવ્યો હતો। ત્યારે આગેવાનોએ પોલીસ સ્ટેશનની મિલીભગત અને આરોગ્ય તંત્રની બેદરકારીના આક્ષેપ કર્યા છે। અમે આજે આ જગ્યા પર હાજર થયા, આ જગ્યા પર આવ્યા તો અમને ખબર પડી કે અમારા જે મજૂર માણસો છે એ મજૂર માણસોની આટલી બધી ઈજા થવા છતાં પણ હોસ્પિટલની ઘોર બેદરકારીના કારણે અમારા મજૂરોને બહાર સ્ટ્રેચર પર મુકાવવામાં આવ્યા। હવે બહાર મૂકવા અને બીજી પણ અમને કમ્પ્લેન મળી કે અમને ચાલુ પોઈન્ટમાં જે બોટલ ટ્રીટમેન્ટ ચાલુ હતી એ ચાલુ ટ્રીટમેન્ટમાં અમને બહાર કાઢી દેવામાં આવ્યા। તો આરોગ્યની પણ આ ઘોર બેદરકારી છે। અને બીજું કે હોસ્પિટલની જે સ્થાન પર અમે ગયા તો ત્યાં અમને સાબિત થયું કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટર અને ઘર માલિકની ઘોર બેદરકારી છે। તો જે પોલીસ સ્ટાફ છે, પોલીસ સ્ટાફે જે એફઆઈઆર દાખલ કરી છે એ એફઆઈઆરમાં પણ અમને ક્યાંક ને ક્યાંક અસંતોષ લાગી રહ્યો છે। તો તમારે એરેસ્ટ બતાવ્યા છે ને આજે? ના ના સાહેબ, હા, આરોપીમાં લીધા છે ને તમને? મારે ખાલી જવાબ લખાવ જવાનું સલૂન બધા ફોન કરતો સાડા જાતે બોલાવે એવું છે? હા, ઓકે। ખાલી નથી મૂક્યા, અમને એવું કોઈ ફ્રેક્ચર નથી એટલે સોફ્ટ ટીસ્યુ ઇન્જરી એટલે રજા આપી છે એવું કહ્યું। મને કોઈ મળ્યા નથી એટલે હું રાજપૂત થયું એટલે જ આવ્યો। સાહેબ, એમને ખાનગીમાં જ્યારે લઈ જવામાં આવ્યા હોસ્પિટલમાં, ત્યારે ખાનગી હોસ્પિટલના રિપોર્ટમાં એમને ફ્રેક્ચર નીકળ્યું છે, શું કહેશો? હા, પણ હું જોઈ લઉં, જોઈને તપાસ કરીને કહું ને। આમ ગઈકાલથી આપણે કોઈ તપાસ નહીં કરી સાહેબ? એમાં નહીં ફ્રેક્ચર નથી એવું કહે છે એમ, અત્યારે એવું કોઈ ઓર્થોપેડિક કોઈ સોફ્ટ ટીસ્યુ કોઈ ડોક્ટરની તપાસ નહીં કરી, કોઈ રિપોર્ટ તપાસ નહીં લીધો? ઓર્થોપેડિક ને પૂછ્યું, અમને કોઈ ફ્રેક્ચર નથી। લોકોને ઈજા થઈ છે તેમને સિવિલમાં સરખી સારવાર મળી રહી નથી। એ મારે એમને ફોન આપે છે, અમે બંને અને અમારા બીજા મિત્રો અમે અહીંયા જોવા આવ્યા ત્યારે બધાય જેટલા જણને ઈજા થઈ હતી એ બધા બહાર હતા। એમને પૂછવા પર એવું જણાવ્યું માણસને ફ્રેક્ચર થયું છે। સિવિલના ગઈકાલમાં જે ડોક્ટર હતા, ઓર્થોપેડિક ડોક્ટર એવું કહે છે કશું છે નહીં અને એમને બહાર કાઢી મૂક્યા। પ્રાઇવેટ જાય છે, એક્સરે પડાવે છે અને એમને ફ્રેક્ચર નીકળે છે। તો આનો જવાબદાર બે જવાબદાર સિવિલના ડોક્ટર સાહેબની ખૂબ બેકાળજીને લીધે આ 8 લોકો ગઈકાલના બહાર સડી રહ્યા છે।